જૂનાગઢ અંબાજી ગાદીનો વિવાદ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે। એક બાજુ હરિગીરી બાપુ, તેની સામે જ મહેશગીરી બાપુ હવે આકરા પાણી આવી ગયા છે। મહેશગીરી બાપુએ શું મોટો ખુલાસો કર્યો છે, આજે તેના વિશે જ વાત કરવાની છે। તેની સાથે જ તેમને કયા બે વિભાગને જુદા ગણાવ્યા છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢ ગાદીનો વિવાદે રાજકીય વળાંક તો લીધો જ હતો, પરંતુ હવે આ બધાની વચ્ચે મહેશગીરી બાપુનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જ્યારથી તનસુખગીરી મહારાજ છે તે બ્રહ્મલીન થયા હતા તે બાદ આ ગાદી ખાલી પડી હતી અને તેને લઈને જ અત્યારે હાલ આ ગાદી ઉપર કોણ બિરાજશે તેને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે। પરંતુ હવે આ બધાની વચ્ચે મહેશગીરી બાપુએ સૌથી મોટો ખુલાસો શું કર્યો છે તે સાંભળી લઈએ। સૌથી પહેલી વાત એ સમજવાની છે, તંત્રની આમાં બહુ મોટી ભૂલ છે જે અધૂરા અભ્યાસના લીધે થઈ છે। કદાચ એકાદ કોઈ કાગળ મળી ગયો હોય એના લીધે નિર્ણય લીધો હોય, પૂરી જાણકારી લઈને કે પૂરી માહિતી લઈને નિર્ણય આ લેવાયો નથી। કેમ કે હું તો આના એક એક પાનાને ઓળખું છું। બેય ટ્રસ્ટ જુદા છે, અંબાજીનું ટ્રસ્ટ જુદું છે, દત્તાત્રેયનું ટ્રસ્ટ જુદું છે। જ્યારે નોખા નોખા ટ્રસ્ટ હોય તો એક ટ્રસ્ટના અંદર કંઈ વાંધો આવ્યો હોય તો બીજા ટ્રસ્ટને તમે જોડી દીધું, એ તો ટાર્ગેટ કર્યું એવું લાગે છે અને આ સારું નથી। કેમ કે દત્તાત્રેય મંદિરના બહોળી સંખ્યામાં મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આમાં બહોળી સંખ્યામાં ભક્તો છે। પછી આ વિવાદ અત્યારે તણખલા જેવો છે, આગ ન બની જાય। પછી મહેશગીરી બાપુને જવાબદાર નહીં ઠેરવતા, હું ફક્ત આગાહ કરું છું, એના માટે એલર્ટ કરી રહ્યો છું કે તમે આ અધૂરા અભ્યાસથી નિર્ણય લીધો છે અને તાત્કાલિક આના માટે જે પગલાં લેવાય એ લઈ લ્યો। આમાં લીગલી બધાને બોલાવો, અમને બોલાવો તો અમે બધું બતાવી શકીએ અને કહી શકીએ, નહીં તો અધૂરા અભ્યાસના લીધે જે નિર્ણય લેવાનો છે એના પડઘા ખૂબ ખરાબ પડશે। જે પહેલા પણ મેં કીધું કે પહેલા જ કમિટી રચીને બધું આ કર્યું હોત તો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એ ન થયો હોત, પણ આમાં ક્યાંક ના ક્યાંક ઉણા ઉતરી રહ્યા છે। એટલે આનો નિર્ણય તાત્કાલિક લે, તાત્કાલિક આને અલગ કરીને કરે। ભવનાથ ગાદીનો વિવાદ, અંબાજીનો વિવાદ એ ચાલી રહ્યો છે, એની બદલામાં તમે ત્રીજો નવો વિવાદ હવે ઊભો કરી રહ્યા છો। તો આપણે એક સોફાને આગ લાગી હોય તો સોફાને આગને ઠારવાનું હોય, બીજા સોફાને બાળવાની તૈયારી ના કરવાની હોય, એનાથી તો આગ હજી ભડકે। તો થોડોક આમાં વિવેક બુદ્ધિ વાપરો અને નિર્ણય કરો। મેં કલેક્ટરમાં ભરોસો મૂક્યો, તેમ છતાંય આમ થયું। હજી હું કહી રહ્યો છું કે એક દિવસનો સમય આપ્યો છે, આજે નિર્ણય કરી લો તો સારું, નહીં તો કાલે હું પણ પ્રેસ કરીશ અને આના જવાબ આપીશ, લીગલી જવાબ આપીશ। જ્યારે મેં વાત કરી છે કાગળો સાથે, લીગલી અને એવી વાત કરી છે, તો જો નહીં થાય તો કાલે પ્રેસ કરીને પછી એના જવાબ પણ આપીશ। અને પછી મને નહીં કહેતા કે મહેશગીરી બાપુ આમ આક્રમક થઈ ગયા, મહેશગીરી બાપુ આમ થઈ ગયા। તો હું ફક્ત આપને એલર્ટ કરું છું કે થોડાક તો નિષ્પક્ષ થઈને નિર્ણય લો તો સારું છે। મહેશગીરી બાપુએ પણ કહ્યું છે કે હવે આ વિવાદ વધુ ને વધુ વધી રહ્યો છે, આપણે આનું સમાધાન કરીને આને શાંત પાડવો જોઈએ। પરંતુ જે પ્રમાણે આપણે ગઈકાલે દુષ્યંતગીરી મહારાજને સાંભળ્યા હતા તે પ્રમાણે તેમને પણ કહ્યું કે આ ગાદીના સાચા હકદાર તેઓ પોતે છે, કારણ કે તનસુખગીરી તેમના ઘરેથી આવે છે તે ઉપર તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। પરંતુ હવે જૂનાગઢના જે અંબાજી મંદિરની ગાદી છે તે કોના હવાલે થાય છે તે આગામી સમય જ બતાવશે। જો કે અત્યારની ત્યાંની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ત્યાંના કલેક્ટરે છે તે આ વિરામ છે તે આપી દીધો હતો આ સમગ્ર વિવાદને। તેમણે કહ્યું હતું કે અત્યારે હાલ આ દરેક જમીન છે તેની સાથે જે ગાદી છે તે અત્યારે કલેક્ટરના હસ્તે આવી ગઈ છે। પરંતુ હવે આ બધાની વચ્ચે તે છતાં પણ સંતો વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। જો કે હવે આ બધા વિવાદની અંતે આ ગાદી કોના હવાલે થાય છે તે આગામી સમયમાં જોવાનું રહેશે। આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।